નમસ્કાર દર્શક મિત્રો, બી ઇન્ડિયાના ખાસ અહેવાલમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે બરખા। વિજ્ઞાનની ઉચ્ચતમ જગ્યા નોબલ મંચ પર જ્યારે કોઈ પોતાની સફળતાને હું નહીં પરંતુ આપણેમાં વ્યક્ત કરે ત્યારે એ સમજાય કે ટીમ વર્ક કેટલી મહાન અને મજબૂત શક્તિ છે। વર્ષ 2009 નોબલ પુરસ્કાર મળ્યો ભારતીય વૈજ્ઞાનિક વૈકુંઠ રમન રામકૃષ્ણનને। પણ જાણો કે જ્યારે એ એવોર્ડ સ્વીકારવા સ્ટેજ પર ગયા ત્યારે એમનો પહેલો વાક્ય શું હતો? આ ફક્ત મારું નહીં, મારી આખી ટીમનું કાર્ય છે। આ એક વાક્ય સફળતા પાછળની આખી ફિલોસોફી ખોલી નાખે છે। જ્યાં ઈગો નહીં પણ એકતા છે, જ્યાં મારું નહીં પણ અમારું છે। તો આજનો આપણો વિષય છે ટીમ વર્ક, અશક્યને શક્ય બનાવતી શક્તિ। અને સાથે શીખીશું કે તમે કેવી રીતે બની શકો છો શ્રેષ્ઠ લીડર। ફક્ત ટીમ લીડર જ આખી ટીમને યોગ્ય દિશામાં લઈ જાય। એક સારા લીડરની સૌથી મોટી જવાબદારી એ છે કે તે દરેક માટે સ્પષ્ટ લક્ષ્યો અને જવાબદારીઓ નક્કી કરે। લીડર ટીમના બધા સભ્યોમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું કરે છે। તે ખાતરી કરે છે કે દરેક સભ્યની વાત સાંભળવામાં આવે અને તેમના મંતવ્યોનો આદર કરવામાં આવે। તે ટીમમાં ઉદ્ભવતા તમામ મતભેદોને દૂર કરે છે અને સકારાત્મક વાતાવરણ બનાવે છે। સૌથી મહત્વની વાત તો એ છે કે લીડર પોતે પોતાની પ્રામાણિકતા, સમર્પણ અને કાર્ય પ્રત્યે આદર સાથે એક ઉદાહરણ બેસાડે છે। લીડરશિપ ડાયનેમિક્સ અનુસાર લીડરનું વર્તન નક્કી કરે છે કે ટીમ એકજૂટ રહેશે કે વિખેરાઈ જશે। લીડર બનવું એ જન્મજાત ગુણ નથી, એક સ્કિલ છે। કમ્યુનિકેશન સ્કિલ સુધારો, સ્પષ્ટ અને મુક્તપણે વાતચીત કરો। ટીમના દરેક સભ્યની વાત સાંભળો અને તેમના મંતવ્યને મહત્વ આપો। પ્રામાણિક રહો, તમારા વચનો પૂરા કરો અને પારદર્શક બનો। ટીમને સમજો, દરેક સભ્યની શક્તિઓ જાણો। પ્રેરણા આપો, નાની સિદ્ધિઓની પ્રશંસા કરો। વિશ્વાસ કેળવો, ટીમ સાથે પ્રામાણિક અને આદરપૂર્ણ બનો। નવીનતાને પ્રોત્સાહન આપો, નવા વિચારોનું સ્વાગત કરો। ટીમ સાથે ઊભા રહો, મુશ્કેલ સમયમાં તેમની હિંમત બનો। તો ટીમ વર્ક એ પુલ જેવું છે જે સપનાઓને વાસ્તવિકતામાં ફેરવે છે। નાનું સ્ટાર્ટઅપ, દરેક સફળતા પાછળ એક ટીમની મહેનત જ હોય છે। એક સારો લીડર એ છે જે પોતાની ટીમને એક રાખે છે, તેમના મતભેદોને શક્તિમાં ફેરવે છે અને ઉદાહરણ દ્વારા નેતૃત્વ કરે છે। જો તમે પણ એક સારા લીડર બનવા માંગતા હોવ તો આજથી જ શરૂઆત કરો। તમારી ટીમને સમજો, તેમના મંતવ્યોને મહત્વ આપો અને સાથે મળીને મોટા સપનાઓ જુઓ, તો જ તમે આગળ વધશો। નહીં તો બાકી એકલી હું કાફી છું એવું કહેવા વાળાથી કંઈ જ થવાનું નથી। તો હવે મને રજા આપશો। નમસ્કાર।